ઊંઘા રહેવું ને તો પછી ઠોકી જાય બીજા એટલે બોલવું પડે. જય જોહર. પહેલા તો હું આજે આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ આવી રહ્યો છું એટલે તમામ મારા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આજે જે કપૂરાની ધરતીની ઉપર જે ધરતી આંબા એટલે આપણા આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમાનું જે સ્થાપના કરી છે એ માટે હું તમામ કપૂરાના આપણા આદિવાસી સમાજ એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી ભલે અહીંયા માઇનોરિટી સમાજ ન હોય તો પણ તમામને હું ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું. અને સાથે જ આપણે ઉમરગામથી લઈ ને અંબાજી સુધી તમામ આદિવાસી વિસ્તારમાં નાનેથી નાના ગામમાં પણ બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવી પડશે. કારણ બિરસા એ આદિવાસી સમાજનું અસ્તિત્વ છે, આદિવાસી સમાજની શાન છે. બિરસા ભગવાન 25 વર્ષની ઉંમરમાં શહીદ થઈ ગયા સમાજ માટે, દેશ માટે. કોઈ જગ્યા પર બતાવવામાં નથી આવ્યું. કેમ? એ આદિવાસી હતા. માંગર ધામ 1500 ઉપરાંત આપણા આદિવાસીઓને સરેઆમ કત્લ કરી દેવામાં આવ્યું, બતાવવામાં નથી આવ્યું. કેમ? એ આપણા આદિવાસી હતા. પણ હવે આદિવાસી સમાજના તમામ યુવાનો યુવતીઓ જાગી ગયા છે અને પોતાનો ઇતિહાસ પોતે બહાર કાઢશે. કહેવત છે ને કે આદિવાસી સમાજ છે ને થોડોક ધીરે ધીરે આવે છે. હું તો કહું છું અમે આવશું મોડા પણ લાવશું તોડાના તોડા. આ આદિવાસી છે, ઝૂકેગા નહીં. કેમ કે આદિવાસી નવયુવાન હવે જાગી ગયો છે. આદિવાસી નવયુવાન જે ક્રાંતિ લાવશે ને ભલભલાની સિંહાસન ડોલાવી નાખશે. આદિવાસી સમાજ હવે નવયુવાનો આગળ આવી અને પોતાનું અને સમાજનું અને આવનારા પેઢીનું અને આવનારા ભવિષ્યનું જે અત્યારે એ ગઠન કરે છે ને એક મજબૂત એક નીમ મૂકે છે. ટૂંક સમયની અંદર આદિવાસી સમાજનો રેલો ઉમરગામથી અંબાજી સુધી આવવાનો છે અને હું તો કહું છું કે ભીલ પ્રદેશ બનવાનું છે. જય આદિવાસી, જય જોહાર.